નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત અપડેટમાં। તો મિત્રો, આજનો આ વિડીયો ખાસ કરીને ખેડૂતો, જમીન માલિકો અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી છે। જો તમારી પાસે જમીનનો કબજો છે પરંતુ કાયદેસર દસ્તાવેજ નથી તો આ વિડીયો અંત સુધી જરૂરથી જુઓ અને આ માહિતી વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચાડજો। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એક એવો પ્રશ્ન લઈને આવ્યા છીએ જે વર્ષોથી ઘણા લોકોને મૂંઝવે છે। જેમાં જમીન તમારી છે, તમે વર્ષોથી ખેતી કરો છો, જમીન ઉપર તમારો કબજો છે પરંતુ તમારી પાસે કોઈ કાયદેસર દસ્તાવેજ નથી, તો આવી સ્થિતિમાં તમને જમીનનો માલિકી હક મળશે? અને 2026ના નવા નિયમો બાદ આ પ્રક્રિયા કેવી રીતે બદલાઈ ગઈ છે, આ બધી આપણે સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં અને સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો મિત્રો, વિડીયોમાં સમજવાના છીએ। તો મિત્રો, સૌપ્રથમ સમજીએ કે જમીન પર કબજો એટલે શું। તો ઘણી વખત એવું બને છે કે તમે કોઈ જમીન ઉપર વર્ષોથી કામ કરી રહ્યા છો, ખેતી કરી રહ્યા છો, પણ તમારી પાસે તે જમીનના માલિકીના કાયદેસર દસ્તાવેજ નથી। આવા કિસ્સામાં ભારતીય કાયદો પ્રતિકૂળ કબજાની વ્યવસ્થા આપે છે, જેને અંગ્રેજીમાં એડવર્સ પોઝેશન કહેવામાં આવે છે। આ કાયદા મુજબ જો તમે કોઈ જમીન ઉપર સતત 12 વર્ષ સુધી શાંતિપૂર્ણ રીતે અને ખુલ્લેઆમ કબજો જાળવી રાખો છો અને આ સમય દરમિયાન મૂળ માલિકે તમારી સામે કોઈ કાયદેસરની કાર્યવાહી નથી કરી, તો તમે તે જમીનના માલિકીનો હક માંગી શકો છો। પરંતુ મિત્રો, અહીં એક મહત્ત્વપૂર્ણ વાત સમજવી જરૂરી છે કે આ નિયમ જૂનો હતો, એટલે કે આ જૂનો નિયમ હતો। 2026માં સરકાર દ્વારા નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે જે દસ્તાવેજીકરણને વધુ કડક બનાવે છે। હવે ભવિષ્યમાં દસ્તાવેજ વિના માલિકી સાબિત કરવી ખૂબ જ મુશ્કેલ છે। તેથી જો તમારી પાસે કબજો છે પણ દસ્તાવેજ નથી, તો વહેલી તકે કાનૂની સલાહ લેવી અત્યંત જરૂરી છે। હવે વાત કરીએ કે જૂનો કાયદો શું હતો। તો ભારતમાં લિમિટેશન એક્ટ 1963 મુજબ પ્રતિકૂળ કબજાની જોગવાઈ છે। આ કાયદા અનુસાર જો કોઈ વ્યક્તિ 12 વર્ષ કે તેથી વધુ સમય સુધી કોઈ ખાનગી જમીન ઉપર શાંતિપૂર્ણ, ખુલ્લેઆમ અને માલિકની પરવાનગી વિના કબજો જાળવી રાખે અને આ સમય દરમિયાન માલિકે કોઈ કાયદેસરની કાર્યવાહી ન કરે, તો કબજેદાર માલિકીનો હકનો દાવો કરી શકે છે। ઉદાહરણ તરીકે માની લો કે તમે કોઈ જમીન ઉપર છેલ્લા 12 વર્ષથી સતત ખેતી કરી રહ્યા છો અને માલિકે તમારી સામે કોઈ વાંધો ઉઠાવ્યો નથી, તો તમે તે જમીનના માલિકીનો હક માંગી શકો છો। પરંતુ મિત્રો, 2026માં નવા નિયમો લાગુ થયા છે જે આ પ્રક્રિયાને સંપૂર્ણ રીતે બદલી નાખે છે। પહેલો મહત્ત્વનો ફેરફાર છે ડિજિટલ રેકોર્ડ્સ। હવે મિત્રો, 2026થી જમીન અને મકાનના તમામ રજિસ્ટ્રેશન સંપૂર્ણપણે ઓનલાઈન થશે। આ રજિસ્ટ્રેશન તમારા આધાર કાર્ડ અને પાન કાર્ડ સાથે લિંક થશે। આનો મુખ્ય હેતુ છેતરપિંડી રોકવાનો છે અને જમીનના વ્યવહારોમાં પારદર્શિતા લાવવાનો છે। બીજો મહત્ત્વનો ફેરફાર છે બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ। સરકાર માલિકીની સુરક્ષા માટે બ્લોકચેન આધારિત રેકોર્ડ્સ લાવી રહી છે। આનાથી જમીનના રેકોર્ડ્સમાં કોઈ ગેરકાયદેસર ફેરફાર કરવો લગભગ અશક્ય બની જશે। અને સૌથી મહત્ત્વનું એ છે કે હવે નવા નિયમ હેઠળ કાયદેસર કબજો દસ્તાવેજો જેવા કે રજિસ્ટર વેચાણ, રજિસ્ટર વારસાઈ વિના નવી નોંધણી શક્ય જ બનશે નહીં। આનો અર્થ એ છે કે હવે દસ્તાવેજો વિના માલિકી મેળવવી ખૂબ જ કઠિન બની જશે। મિત્રો, હવે વાત કરીએ કબજા પ્રમાણપત્ર વિશે। તો કબજા પ્રમાણપત્ર એ એક સરકારી દસ્તાવેજ છે જે સાબિત કરે છે કે તમે ઘર, ફ્લેટ અથવા જમીનના કાયદેસર માલિક છો। આ પ્રમાણપત્ર મિલકતનો હવાલો સંભાળ્યા પછી તહેસીલદાર અથવા સ્થાનિક સત્તાવાળા દ્વારા જારી કરવામાં આવે છે। ઘણા લોકો આને ઓક્યુપન્સી પ્રમાણપત્ર સાથે ગૂંચવી નાખે છે, પરંતુ મિત્રો, બંને અલગ અલગ છે। કબજા પ્રમાણપત્ર મુખ્યત્વે માલિકી દર્શાવે છે। આ પ્રમાણપત્ર તમારા માટે ક્યારે જરૂરી બને છે તેની વાત કરીએ તો મિત્રો, જ્યારે તમે હોમ લોન માટે અરજી કરો છો, જ્યારે તમે તમારી મિલકતની વેચવાની યોજના બનાવો છો અથવા કોઈ કાનૂની સમસ્યાનો સામનો કરો છો, ત્યારે આ પ્રમાણપત્ર ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે। કબજાના પ્રમાણપત્રના અનેક ફાયદા છે। તમને મિલકત ઉપર 100% અધિકાર મળે છે। તમે જમીન વેચી શકો છો,
ભાડે આપી શકો છો, મિલકતનું મૂલ્ય વધારવા માટે નવીનીકરણ અને ફેરફારો કરી શકો છો અને મિલકતનો કબજો ટ્રાન્સફર કર્યા પછી વેચનારનો કોઈ દાવો રહેતો નથી. મિત્રો, હવે પ્રશ્ન એ છે કે કબજા પ્રમાણપત્ર માટે કોણ અરજી કરી શકે છે? તો મિત્રો, જો તમારી પાસે મિલકત ઉપર કાનૂની અધિકાર હોય તો તમે આ પ્રમાણપત્ર માટે અરજી કરી શકો છો. મિત્રો, ઘર ખરીદનારા, જેમણે ફ્લેટ્સ, પ્લોટ અથવા ઘર ખરીદ્યું હોય, જમીનના માલિકો જેમની પાસે કાયદેસર રીતે જમીન હોય, કાયદેસર વારસદારો જે મૂળ માલિકીના અવસાન પછી વારસામાં મિલકત મેળવે છે અને કેટલાક રાજ્યોના કાયદા હેઠળ ભાડુઆતો પણ આ પ્રમાણપત્ર માટે અરજી કરી શકે છે. અહીં ધ્યાન રાખવાની એક મહત્ત્વની વાત એ છે કે મિલકત વેચાઈ ગયા પછી બિલ્ડર્સ કે ડેવલપર્સ આ પ્રમાણપત્ર રાખી શકતા નથી. પ્રમાણપત્ર હંમેશા ખરીદનારના નામે જ હોવું જોઈએ. મિત્રો, હવે વાત કરીએ કે કબજા પ્રમાણપત્ર કેવી રીતે મેળવવું. આ પ્રક્રિયા રાજ્ય ઉપર આધારિત હોવા છતાં મૂળભૂત પગલાં લગભગ સમાન છે. જો પ્રથમ તમારે તમારા નજીકની જાહેર સેવા કેન્દ્ર અથવા તહેસીલ કચેરીની મુલાકાત લેવાની રહેશે. ત્યાંથી તમને અરજી ફોર્મ મળશે. આ ફોર્મમાં તમામ જરૂરી વિગતો ધ્યાનપૂર્વક ભરવાની રહેશે. ત્યારબાદ તમારે આ ફોર્મ જરૂરી દસ્તાવેજો સાથે નિયુક્ત કચેરીમાં સબમિટ કરવાનું રહેશે. તમને ત્યાંથી સ્વીકૃતિ સ્લીપ અને અરજી નંબર મળશે. આ નંબર સાચવીને રાખજો મિત્રો, કારણ કે આનાથી તમે તમારી અરજીની સ્થિતિ ટ્રેક કરી શકશો. એકવાર અરજી સબમિટ થયા પછી સંબંધિત અધિકારીઓ દ્વારા તમારી જમીન કે મિલકતની તપાસ કરવામાં આવશે. આકારણી અને પ્રમાણિકતાની પુષ્ટિ પછી તમને કબજા પ્રમાણપત્ર જારી કરવામાં આવશે. કબજાના પ્રમાણપત્ર મેળવવા માટે કયા કયા દસ્તાવેજો જરૂરી છે તેની વાત કરીએ તો મિત્રો, આધાર કાર્ડ, રેશન કાર્ડ અથવા અન્ય ઓળખનો પુરાવો, આવકનો પુરાવો, આજ સુધી ચૂકવેલા જમીન કે મિલકતના કરનો પુરાવો, વેચાણ દસ્તાવેજ, મકાન પૂર્ણતા પ્રમાણપત્ર, જમીનના અધિકૃત રેકોર્ડ્સ, ફોર્મ નંબર 15, 2 પાસપોર્ટ સાઇઝના ફોટા અને મકાન તથા મિલકતના ફોટોગ્રાફ્સ. આ તમામ દસ્તાવેજો તૈયાર રાખો અને ખાતરી કરો કે બધા દસ્તાવેજો અદ્યતન અને સાચા છે. પ્રમાણપત્રની સ્થિતિ તમે કેવી રીતે ચેક કરી શકો છો તો તેની વાત કરીએ તો તમે ઈ-ડિસ્ટ્રિક્ટ પોર્ટલ અથવા મી સેવા પોર્ટલની મુલાકાત લઈને તમારા અરજી નંબર વડે સ્થિતિની પુષ્ટિ કરી શકો છો. મોટાભાગના રાજ્યોમાં આ સુવિધા ઓનલાઈન ઉપલબ્ધ છે. આ પ્રક્રિયામાં સામાન્ય રીતે કેટલો સમય લાગે છે તેની વાત કરીએ તો મિત્રો, જો તમારા બધા દસ્તાવેજો સાચા અને સંપૂર્ણ હોય તો 7 થી 30 દિવસની અંદર તમને કબજા પ્રમાણપત્ર મળી શકે છે. જો કોઈ દસ્તાવેજો ખૂટતા હોય તો આ સમય વધી શકે છે. એક મહત્ત્વની વાત એ છે કે એકવાર જારી થયા પછી કબજા પ્રમાણપત્રની મુદત પૂરી થતી નથી. એટલે કે જ્યાં સુધી તમે મિલકતના માલિક છો ત્યાં સુધી આ પ્રમાણપત્ર માન્ય રહે છે. પરંતુ જ્યારે તમે મિલકત વેચો છો અથવા ટ્રાન્સફર કરો છો ત્યારે નવા માલિકે નવું પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરવી પડે છે. મિત્રો, સંક્ષિપ્તમાં કહીએ તો જો તમારી પાસે જમીનનો કબજો છે પરંતુ દસ્તાવેજ નથી તો 2026ના નવા નિયમો આવ્યા પછી તમારે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. હવે ભવિષ્યમાં દસ્તાવેજીકરણ વધુ કડક બનશે. ડિજિટલ રેકોર્ડ્સ અને બ્લોકચેન ટેકનોલોજીના કારણે દસ્તાવેજ વિના માલિકી સાબિત કરવી લગભગ અશક્ય બની જશે. તેથી જો તમે લાયક છો અને તમારી પાસે કાયદેસર આધાર છે તો વહેલી તકે કાનૂની સલાહ લો અને કબજાના પ્રમાણપત્ર મેળવવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેજો. તો મિત્રો, આ હતી જમીનના કબજા અને 2026ના નવા નિયમો વિશેની સંપૂર્ણ માહિતી. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક બટન દબાવવાનું ભૂલશો નહીં. આ માહિતી વધારેમાં વધારે ખેડૂતો અને જમીન માલિકો સુધી પહોંચે તે માટે આ વિડીયોને શેર જરૂરથી કરજો. ગુજરાત અપડેટ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી આવી જ મહત્ત્વપૂર્ણ અને ઉપયોગી માહિતી તમને સૌપ્રથમ મળતી રહે. તો મિત્રો, મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.